સ્વામિનારાયણ વચનામૃત ઘટના પ્રથમનું 31મું નિશ્ચયવરે મોટપનું સ્વામિનારાયણ સંવત 1873 ઓળખડી બીજને દિવસ સાંજને તમે બીજી મહારાજ જગ્યા મધ્યે દાદા કાચેના દરબારમાં પોતાને ઉતારે ઉગમેશ્વર પોતાની અવસરે ગાદી જગ્યા નંકારીને વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા હતા. તે સમયે યોગાનંદજીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય એમાં એક તો નિવૃત્તિ પગીને બેસી રહે ને કોઈને વચને કરીને દુખલે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તે અન્વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઈને દુખવા ખરું. એવી રીતના બે ભક્ત તેમાં કયો છે? બે પ્રકારના ભક્ત. આ મોટા પુરુષ વાત કરે, સ્વામી જેવા યોગી મહારાજ વાત કરે કે આ ગઢડાની અંદર મહારાજ રહેતા અને દાદા ખાતરની બહેનો હતી જીવબા લાલુભાઈ, એમને સેવાના અંગ હોય કોઈને ઓછું હોય કોઈને વધુ સેવાનું અંગ હોય. ભજન કરે, માળા ફેરવે, ધ્યાન માનસી ભગવાનની ભક્તિ કર્યા કરે, પણ પછી આ પ્રવૃત્તિમાં ન ભળે એટલે પછી કોઈને કહેવા સાંભળવાનું કઈ હોય નહીં, કોઈને કઈ કહેવું ન પડે એટલે પછી નિવૃત્તિ પકડીને બે રહે. અને બીજાનું અંગ એવું હોય ત્યાં પછી સેવા કરે અને બીજાને કહે ખરા હાલો આ સેવા કરવા. એમાં પછી કહેવું પડે, સાંભળવું પડે, કોઈને ગમે ન ગમે દુઃખ થાય ખરું. એ બે ભક્તોમાં શ્રેષ્ઠ પણ આવો પ્રશ્ન છે. એ મહારાજ કહે છે આવી રીતે જીવબા લાલુબા ના આ પ્રશ્ન છે અને મહારાજને આ પ્રશ્ન પૂછવું ત્યારે મહારાજે ઉત્તર નાખ્યો. મહારાજ કે ઉત્તર હું કરું તો બે માંથી એકને કોઈકને દુઃખ લાગે એટલે મુક્તાનંદ સ્વામી એમને બોલાવીને મારા સંતો ભાઈ ઉત્તર કરાવે. જો સંતો ઉત્તર કરે તો કોના ઉપર ચોખ્ખો કરવો, કોને વધવું, કોને કેવું? મહારાજ ઉત્તર કરે તો ખોટું એ લાગે. બીજા કોઈ દ્રષ્ટ ઉત્તર કરે એને વધે થતો કોઈ સાધુને શું કરે? સાધુને કહેવાય નહીં ભાઈ. તો એ છે મહારાજ એમના ફાય ઉત્તર કરાવે. સેવા કરી તો એમાં પ્રવૃત્તિ એમાં ગુણ છેલ્લાનું વડતાલનું હસ્તનું વચનાવત એક નિવૃત્તિ વાળા છે કે વનના મૃગના લગભગ થતા અને ઉન્મતની પેઠે અને એને કોઈ જાતનો છે જે સંસર્ગ નહીં વસ્તુ અને એવા છે જે ફર્યા કરે વનનું મૃગનું ફરતું હોય આત્મનિષ્ઠ પુરુષ. અને એ છતાં એવા નિવૃત્તિ વાળા અને પણ છતાં આ ભગવાનના ભક્તની સેવાની પ્રવૃત્તિ એની અંદર પરિવર્તન અને એને કરીને ગુણ વ્યાપે, ગુણ કામ રોગ સ્વાદ માન તો એને પ્રવૃત્તિમાં ભરવું ઘટે કે ન ઘટે આવો એનો પ્રશ્ન. મહારાજે એમાં એટલું કે ભગવાનના ભક્તના છે જે પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ છે. હાથ પગ ગાળીને બેસી રહું એનું નામ નિવૃત્તિ નહીં, પણ આ સેવા ભક્તિ કરવી એ પ્રવૃત્તિ. પણ એની અંદર આ જેમાં ગુણના ભાવ છે એટલે એ સેવામાં એ ભક્તિમાં ગુણની પ્રવૃત્તિ થાય ત્યારે એમાં પછી એટલી ખોટ આવે, કાચ પડે. એટલે મહારાજ કહે છે કે જે ગુણના ભાવ છે એ સ્વભાવને ટાળીને એ પ્રવૃત્તિ કરવી અને એ પ્રવૃત્તિ કરવામાં એ સ્વભાવને ટાળતા. જો એ સ્વભાવ ટાળીને પ્રવૃત્તિ કરે તો બહુ આગળ આવી જાય, બહુ જીતે અને એની ભક્તિ જોપ આવે. ગુણના ભાવ હોય ત્યારે એ ભક્તિ જોપ ના આવે અને શોભે નહીં, કારણ કે એમાં ગુણ વ્યાપે એટલે મેં કર્યું હું કરું છું બીજા કરતા નહીં કરતા એને વધે એમાં ગુણની પ્રવૃત્તિ થાય. એટલે વર્તમાન હસ્તમાં આ મહારાજ
અને આ સેવા પ્રવૃત્તિ છે એ જ મહારાજે ભક્તિ લીધી. ભક્તિ માર્ગ મહાત્માઓ ઘણા સંન્યાસી મહાત્માઓ ગિરનારમાં હિમાલયમાં બાવાઓ પડ્યા છે. એની શું પ્રવૃત્તિ ગુણ શું? એની ભક્તિ શું, સેવા શીખો. અને એમાં આત્મા રૂપ માનતા હોય કે જે કર્મકાંડ કરતા હોય પણ એમાં એમની જે કસોટી એ શું કરી જાય છે. જેમ સ્વામી પેલા કીધું ને કે લોમસ ઋષિના આશ્રમ 12 ગૌ માયાવી આપે ને. લોમસ ઋષિ રહેતા જંગલમાં અને એ જંગલમાં કઈ કોઈનો પ્રસંગ જ નહીં. ઝાડ ને પશુ વગર, પશુ પક્ષી અને ઝાડવા, બીજા કોઈનો પ્રસંગ નહીં મનુષ્ય. હવે એવા આશ્રમમાં એવા સ્થાનમાં પડ્યા રહેતા હોય લોમસ ઋષિ એકલા, પછી એમને શું ઘર્ષણ થાય? એમને કોને કેવા સાંભળવાનું થાય? તો એટલે છે કે ત્યાં માયા શું વ્યાપવાની હોય. અને ગુણાતીત સ્વામી કે આ તમારા જુનાગઢમાં મંદિર અક્ષરધામ, અને તમે અક્ષરધામના પુરુષ, ગુણાતીત પુરુષ, તો ત્યાં માયા કેમ વ્યાપે? એટલે મંદિરમાં ખર્ચ કેમ થાય? તો ગુણાતીત સ્વામી આખી સ્વામી કે લોમસ ઋષિ હતા પણ એકલા હતા, એટલે એમને કોઈ પ્રકારનું ઘર્ષણ કોના સાથે થાય? પછી વગર કીધે માયા ક્યાં ભાઈ આપણે. અને અહીં તો 300 છે. જુનાગઢમાં 300 સાધુ હતા. સ્વામી મહારાજ કે ગુણાતીત સ્વામી કે સાધુ તો 5 રાખીએ, 25 રાખીએ, 6 રાખીએ, 12 રાખીએ. મહારાજ ગુણાતીત સ્વામી હું તો બોલતો બંધ જ થઈ ગયો. જો હવે બોલીશ તો બધું લાંબુ હાલ. સ્વામી તો બંધ થઈ ગયો. હવે સુધી 12 સાધુ જુનાગઢમાં રહે. હવે બધા સુધી આપણા ગુણાતીત થઈ એટલે એકબીજાની પ્રકૃતિ, એકબીજાનો સ્વભાવ, એકબીજાનું ઘર્ષણ થાય. કઈ એટલે શ્રીજી મહારાજ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ મહારાજ એને તો માયાનો પ્રશંસનો જ બને છે. એટલે માયા હોય છે. છતાં પણ ગઢડાની અંદર દેવાનંદ સ્વામીની વાત બધા. દેવાનંદ સ્વામી કે મેં નજરે લીધી માયા અને અવિદ્યા નજરે જોઈ. અને મહારાજ રહ્યા ત્યાં સુધી એ માયાનો ખટખટાટ મચો જ નહીં. દૃશ્યમાં જે તકરારો મચી ગઈ. શ્રીજી મહારાજની હયાતીની વાત. એ છે જે ભગવાન હોય ત્યાં માયા ઠેકડા પડે. બધું હોય ભગવાન હોય ત્યાં બધું આવે. ભક્ત ચિંતામણ નિષ્કુળ લખ્યું છે ને કે ભગવાન જયારે પ્રગટ થવાના છે ત્યારે માયા વિચાર છે કે આપણે છે કે પ્રગટ થઈએ. કોઈ કે થાવડીનો કાકો, કોઈ કે થાવ માસી મમ્મી, અને ઘરમાં ડખો કરાવો, એની માં થવું, બેન થવું, કોઈ કે ભાઈ થવું, અને એના ભજનમાં ડખો કરવું, એના ભજનનું વિઘન કરવું. અને ભગવાન હોય ત્યાં એ માયા ના હોય તો આપણી ભક્તિની કસોટી એ છે. આપણે કેવા ભક્ત છીએ એ આ કસોટી છે ને. આવું ઘર્ષણ થાય ત્યારે આપણને આપણા સ્વભાવ ગહાણા છે નથી ગહાણા ત્યારે ખબર પડે. ઘર્ષણ ના થાય ત્યાં સુધી આપણા સ્વભાવ કયા છે નહીં તો ખબર પડે. તો એટલા માટે સ્વામી કે આ ખરેખરી રીતે તો આ ભ્રમરૂપ થવાની નિશાળ છે. ભ્રમરૂપ થવાની નિશાળ છે કે આપણે આ બધું જોવા જાણવા છતાં એમાં સાથે આપણને ગુણની પ્રવૃત્તિ ન થાય. એ સાથે ભ્રમ થવાની નિહાળ. કોઈ કઈ બોલી જાય, કોઈ કઈ કરતો હોય, કોઈ કઈ કેમ બેઠો હોય, કેમ સૂતો હોય, કેમ ખાતો હોય, કેમ પીતો હોય, એ બધી પ્રવૃત્તિ જોઈને આપણને સાથે ગુણ ન આપે ત્યારે સાથે આ પરીક્ષા આ કસોટી નથી. એકલા હોય વનમયમાં ક્યાં કસોટી આવી થાય તો શું ઘર્ષણ થાય એ મહારાજ છે. આવી રીતે બે ભગવાનના ભક્તની મહારાજે વાત કરી. એક તો નિવૃત્તિ ફરક કરીને બેસી રહેશે એટલે પછી એને કોઈને કહેવા સાંભળવાનું હોય જ નહીં. એને જાણે છે કે દર્શન કોઈના સાથે થાય નહીં લેવા દેવા.
અને આ પ્રવૃત્તિમાં ભવે તો પ્રવૃત્તિ કરે એને તો કે કહેવું એ પડે, સાંભળવું પડે. આ એક હાથનું કામ નહીં, બધા ભવે છે તો કામ થાય છે. રાત દિવસ બધા એકબીજાના કાર્યમાં ભળી જાય એટલે ક્રિયા સરળ થઈ જાય. પણ એમાં દરેકમાં ગુણના ભાવ હોય એટલે કોઈને ગમે, કોઈને ના ગમે, કોઈને ખોટું લાગે, કોઈને દુઃખ થાય, એવું થાય. અમારા માધ્યમ છે ગઢડી સેવાનું અંગ કે દાણા જોવા હોય, બગીચામાં કામ હોય, શાકભાજી ઉતારવા નાનવા જવી હોય, એવું બધું હોય ત્યારે છે તે ઉપાડે બધો હાલો. તો એમાં કોઈને ફાવે, કોઈને ના ફાવે તો દખે કે વધે એમ કઈ લઈ જાય એમાં સેવા લઈ મારે છે. આવી રીતે જે સેવા કરે છે અને સેવા કરવામાં કોઈને કહેવું પડે છે, કોઈને વધવું પડે છે, એ બધું છે. છતાં પણ સેવા ભાવી સેવા કરે છે, કરાવે છે શ્રેષ્ઠ. અને પછી એમાં પછી જીવનો સ્વભાવ છે, મનુષ્ય ભાવ અવગુણ ભાવ લેવાનો સ્વભાવ છે. મહારાજે 14માં શબ્દ મૂક્યો કે આ ભગવાન મોટા પુરુષ છે એ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, એકાંતિક ધર્મ એના જીવનમાં એક દઢ છે. છતાં પણ આ પ્રવૃત્તિને લઈને એમાં કંઈક શિથિલતા દેખાય, ગૌણતા દેખાય. એનું શું કારણ તો એ મહારાજ સમજાવે. એમાં તો કોઈ જાતની શિથિલતા છે નહીં, છતાં પણ આ હજારો જીવનું કલ્યાણ કરવું અને આ કાર્ય કરવું, ભગવાનની ભક્તિ કરાવી બધા, એ કાર્યમાં પાર્વતી કર્યા વગર એ કાર્ય થાય નહીં. તો એમાં જે કંઈક શિથિલતા જેવું દેખાય એ મહારાજે અનંતને જળભરને સુખજી જેવા કરી મૂકે છે. એવી એમની પ્રવૃત્તિ છે હજારો જીવના કલ્યાણના માટે. અને તેજાનું ચોત્રીનું વચનાવૃત એવા પુરુષ હોય અને એમણે જે આ ધર્મની પ્રવૃત્તિ કરવાની હોય એમાં જે આવરણ કરે, શિથિલ વર્તે તો એના ઉપર કથે ખરા, વઢે ખરા. તો એવી રીતનો જે ક્રોધ કરે તે એમના ઘરનો ક્રોધ નથી, એ ઉષ્ટીનો લીધો. એ તો એમનો ક્રોધ કેવો છે, ધૂળમાં લીધો ના દેખાય એટલું જ. એમને રીસ નહીં, આંટી નહીં, એના હિતને હતું. જેમ મા બાપ હોય અને છોકરો આડોળી કરતો હોય તો એને ધોલે મારે, વધે શકે પણ ભાવથી એના ઉપર નથી. બિલાડી છે એ ઉંદર નહીં પકડે છે, બચ્ચા નહીં પકડે. બિલાડી બચ્ચાને હાથ ઘર ફેરવે છે ત્યારે એનું પાપું થાય. હાથ ગયા એને એ બચ્ચાને ફેરવે ત્યારે એનો મોટા થાય. પણ એ માથામાં લઈને જ ફેરવે. છતાં પણ જેમ છે એને જરાય બચ્ચાને તકલીફ ન થાય એમ ફેરવે. અને ઉંદરને પકડે ત્યારે દુશ્મનને પકડે એમ પકડે, એનો પ્રાણ કાઢી નાખે, જીવ કાઢી નાખે. પકડવાનું જાય આપણે દેખાય, જો બચ્ચાને પકડીને જાય એ દેખાય, ઉંદરને પકડીને જાય એ દેખાય. પણ ઉંદરને પકડે એના પ્રાણ લઈ જાય, બચ્ચાને પકડે એના ઊંઘ આંચ ના આવતા. એમ છે આ ભગવાન કે મોટા પુરુષ છે એ આ પ્રવૃત્તિ કરવા, આ લોકોના હજારો જીવનું કલ્યાણ કરવા, ધર્મનું શાસન કરવા, ધર્મનો નાશ કરવા એમનું આ પ્રગટપણું. તો પછી આ પ્રવૃત્તિ કર્યા વગર અને તો ગુણ દેખાય. તો મહારાજ લખ્યું કે મનુષ્ય ભાવ લેનાર, દોષ લેનારને તો કૃષ્ણ ભગવાનમાં દોષ રાખ્યા. આ કૃષ્ણ ભગવાન છે પણ જો પૂતના મારી, એક બાઈને મારી, અને આવી રીતે વાસવા માર્યા, મધના પૂડાઓ ચડ્યા, મજૂરી કરી છે. આવી રીતના દોષ લેનારા, દોષ પણ લેનારા હતા જીવ દુનિયા. અને એની ભક્તિ કરનારા, ધ્યાન કરનારા, ભક્તિ કરનારા જીવ હતા. એમ બધી પ્રકારના મનુષ્ય આ દુનિયામાં છે ને હોય. એમાં થતી જે દૈવી હોય, મુમુક્ષ હોય, સંસ્કારી હોય, એને એનો ગુણ આવે કે ભાઈ આજને બધું કાર્ય કર્યું પણ શું એમને સ્વાદ છે, શું એમને હેતુ છે, અને એમાંથી શું મેળવવાનું, શા માટે કરે એ જો વિચાર કરે તો ખબર પડે કે આના જીવના રોગ છે. હવે શાસ્ત્રી મહારાજે આ પ્રવૃત્તિ થોડી કરી. અહીં કણ્યા આ થતી
જગ્યાઓ લેવામાં કેટલી મુસીબતી જશે, અને આ ચકતી વખતે કેટલી તકલીફ જતી છે એ તો વખતે જૂના માણસ અનુભવીએ એને ખબર. એ મહારાજ સાથે આ મંદિરો શાસ્ત્રી મહારાજ કર્યા. હવે બોચામાં પહેલું મંદિર આપ્યું છે, પણ જે જૂના માણસો એને ખબર પડે કે બોચાસરમાં શાસ્ત્રી મહારાજ સિવાય ત્રીજાનું કોઈનું કહ્યું નહીં કે પાયો નાખી શકે. ગામ આવું ગામ બોચાસણ જેવું તરોતરમાં એક ગામ નહીં હોય, જેવું એનું નામ જ બોચાસણ. બોચાસણ એવું છે કે ગામ એમાં શાસ્ત્રી મહારાજે પછી આ જગ્યા લીધી અને શાસ્ત્રી મહારાજના મંદિર કરવું. એમાં શાસ્ત્રી મહારાજ કેટલું વેચવું કે શાસ્ત્રી આટલા મંદિર કરવા માંડ્યું ત્યારે મોટા અક્ષર સ્વામી હતા. ત્યારે પછી ગાડું કે એવું કઈ મળે નહીં કામ ભાડે. ત્યારે અક્ષર સ્વામી કંટાળે. ત્યારે અક્ષર સ્વામી કે એને બાળે આ કુગરામાં લાવીને ક્યાં સ્વામી આ કામ આવ્યું કુગરામ છે. ત્યારે શાસ્ત્રી મહારાજ શું કે અક્ષર સ્વામી આ ઉચ્ચારણ કરતા ઘણું સારું છે. ઉચ્ચારણની તકલીફ કરતા અચલાદરામાં ઘણું સારું છે એમ સ્વામી કહેતા. અને સ્વામી પાયા ખોદાવે તો ગામના લોકો શ્યામમાંથી હાજર આવે તો પાયા પૂરી નાખે. અચ્છા ત્યાં બાવો આ ગામની ભાગોળ બધી લઈ ગઈ અને ભાગોળ બગાડી એમ કરીને પાયા પૂરા. અને એ છે અને એ તો શાસ્ત્રી મહારાજના વખતમાં પાયાને એવું ખોદવાનું પેલી જમીન જાય કે પેલો બાવો જમીન આવે છે એને પરણવાનું ઉભું કર્યું, પૈણ લગાવ્યું. અને પછી એને પૈસા જોઈએ પછી એને આ જમીન આપી ને આ કામ કરાવ્યું. અને પછી પાછો રાંધ્યો મહિના જેવી એ જમીન લીધી. અને આ સુધી આવી રીતે મુસીબતી એ બોચારના પાયા નાખ્યા છે. અને તે છતાં આ તો અમારે નજરે જોયું. વાસુદેવ સ્વામી 2-4 સાધુ ત્યાં રહે, 4 સાધુ એક આરતી કરે તો એ ભંડાર કરે છે, એને પૂજા જે કરે એ 2-4 કરે. હવે એમાં અનકોટ પેલો રાજજી મૂકી છોકરાને ઉશ્કેર્યા, બધા છોકરા 50-100 છોકરા લઈને આવ્યો મંદિરમાં. હવે 4 સાધુ શું કરે, ક્યાં પહોંચ્યો? પછી અનકોટમાં જોડી નાખો. અનકોટ પૂરેલા એમાં જોડું સારું ફાંટો ભરલાઈ લે. પછી અનકોટ ઉપર તો તમે શું કરે, લુગડા ઢાંક્યા. લુગડા હતા એ બધા ઢાંકીને પછી રહ્યા. પછી સાચીને જોડું સારીને પછી જ્યાં ત્યારે પછી પછી પાછું લુગડા લઈને કાપતું પણ આવું તકલીફ આવી મુશ્કેલ એમાં છે આ મંદિરો સ્વામી કર્યું. તો એ પછી એવા આ દાખલા કરીને કર્યું. શાસ્ત્રી મહારાજ શું લઈ ગયા તારે હારે આપણે એમનું ભજન કરીએ, આપણા હારો આટલો દાખલો કરી ગયા તો આપણે એમને સંભાળીએ. અને એ કઈ હાર નહીં રહી જાય. હાર આપણને આ બધું ભોગવવાનું આટલું કરે. દાખલો એમને વેચો, ભીડો એમને વેચો અને આપણોના જાહો જમીન કરી આપીએ. ત્યારે દૂધ હાથ ચોખા જમવાનું ભગવાન થતી જાય તોય જીવને છે તે હક નથી કરતો, તોય સાથે રોટલો નથી ખાવાતો, ભજન નથી કરતું. આટલી બધી સાનુકૂળતા, આટલું બધું છે કે આવી શાંતિ, આવું સુખ આવું તો ક્યાંય રજવાડામાં નહીં હોય. લખોપતિ હોય એના ઘરે આવું સુખ નહીં હોય. એમાં કઈ નું કઈ દુઃખ ખરું, ઉપાધિ ખરી. અને આ તો કાંઈ ચિંતા નહીં, કાંઈ ઉપાધિ નહીં. હવે આવા આમાં પણ જો જીવને ના ગોઠે અને જીવ ન હશે ભજન કરે તો પછી એની ક્યાં એનું ઠેકાણું પડવાનું કહો. આવું સુખ મેલી અને ભાગે છે એ તો એના પૂર્વનો પાપ આડા આવતો હશે એમ લાગે, એનો પુણ્ય એનો પાપ નડતો હશે. એટલે આવું સુખ મેળવી જવાય તો આ અમથા છે જે બાબુભાઈ ના તમે આ 5 સમાગમ કરવા આવો તો જેવું તમને સુખ આવે છે. અત્યારે આખી દુનિયામાં આવું ક્યાંય સુખ નહીં હોય, શાંતિ નહીં હોય. મુંબઈમાં કલા હો અજંબા નથી, રાત દાડો થક નહીં, શાંતિ નહીં. અને અમદાવાદમાં જોઈ લો રાત દાડો શાંતિ ન મળે.
અને લીધોના ધુમાડા ખાવાના, અને એ ગરમી થયું એ જંગલમાં મંગળ કરે એવો આશ્રમ સ્વામી બાંધ્યો છે. જરાય માયાનો પાપ નહીં. એ હવે આવું શાંતિ, આવું સુખ વેલી ને આવું ભજન ભક્તિ, આવો સંગ, આવું જોગ વેલી અને પછી મન ઉત્કૃત થાય ત્યારે પછી થઈ ગયું. પછી એનો ઉપાય નહીં. પછી તો પેલો સજે દસતો ના થાય પછી ઘડી બે ઘડી જીવે છે પણ મરવાનું. એટલે મહારાજ કે એવી રીતે આ મહારાજ કે બે હરિભક્તની મહારાજે વાત કરી કે એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે છે અને એક છે તે સેવા કરે છે અને એને લઈ અને ગુણ દેખાય. તો એ બે માં શ્રેષ્ઠ કોણ? તો હવે મહારાજ શું કરજો? પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં. જો શ્રીજી મહારાજે ઉત્તર ના કર્યો, આ પ્રત્યક્ષ મૂર્તિમાન વાત હોય એટલે પછી વિચાર કરવો પડે કે અમને ખોટું લાગે શું થાય. લાવો આપણે હૃદય પર ઘર કાઢીએ સંતો ઉપર. પછી સંતોને શું કરે, કઈ વધવા જવાય? તો શું કહે મહારાજ કોના ભાઈ ઉત્તર કરાવે? અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો. અઢી સંતોને બોલાવ્યા ને પછી કહ્યું છે એનો ઉત્તર તમે કરો. હા, ત્યારે એ બે જણે ઉત્તર કર્યો છે. જે બ્રહ્માનંદ ને મુક્તાનંદ સ્વામી આ ઉત્તર કરે શું કે છે? વચને કરીને કોઈને દુખે છે દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. થયું? જો વચને કરીને કોકને દુખવે છે. દુખવે તો શું વચનમાં કરીને મારા જેવો જે માની એને જરાક કાંઈ પ્રવૃત્તિમાં લેવો હોય તારે મને એને દુઃખ થાય ને ચલાન કહેવું એ પડે હાલો નહીં સારું હાલો. અમારા અહીં ત્યાં છે કે સાધુ તો થોડા હરિચંદા સ્વામી કોઠારી હતા અને ગોપીનાથ દાન એ હતા પુરાણી ન્યાય સેવામાં કારખાનામાં એવામાં અંદાજમાં જાવ. આજે પણ સાધુ ભંડાર કરવાનો અને પૂજા આરતીનું કામ કરવાનું, કારખાનાનું કરવાનું, આ બધું કામ. પછી હરિચંદ્રા સ્વામી મારા જેવા હતા, જરાક દેહના સોની માજીને ખરા ને એટલે જરાક દેહનું અભિમાન કરવું એટલે પછી પ્રવૃત્તિ કરવી જરાક ઓછી ફાવે. પણ પછી ભંડારમાં હાલો રોટલી વણવા રોટલી વણવા હાલો તે ના હાલ્યા. પછી ભંડારમાં ખાવા ના દીધું. પેલા મંદિરમાં જઈને ખાવાઈ જતો. કેમ હતા પેલા મંદિરમાં? હનુમાનજીના મંદિરમાં એવું છે અત્યારે. તો એ હરિચંદ્ર તો કોઠારી ને મોટા કોઠારી બાબા એવા આ પ્રાર્થના એવા નહીં હોલ થોડું કોઠારી. તો એમને પણ ખાવા સારું ખાવા ના ચાલો રોટલી વડો ના તો ખાવા ના દીધું. ભંડાર ચાલુ મારી હનુમાન ના મંદિરમાં. તો આવું હતું. હવે એમાં પછી મૂંઝવણ ના થાય. હવે ત્યાં પ્રવૃત્તિ એવી છે. આ તો અત્યારે આપણે સતી સ્વામી બગીચો મોટો પ્રયોગ કીધો કે પ્રવૃત્તિમાં કઈ દેખાય નહીં. આ તો ખાતું વધી ગયું, મોટું ખાતું બધું છે. પ્રવૃત્તિ ન કરે એટલી વસ્તુ, સેવા ભક્તિ ન કરે એટલી વસ્તુ. અને છે સાચું. જો આપણને કેવળ જો આપણે કથા વાર્તા જ એટલું કરીને મારા સુધી બેસી રહેવાનું હોય તો મૂંઝવણ થાય, તો રહી શકાય નહીં. તો આ પ્રવૃત્તિ છે ભક્તિ તો જ સાચું, તો જ હા બધાનું હવને ગોઠવે. એટલે હાથ જો બહેરાવાની કથા વાર્તા હોય તો ન બની શકે. આ તો ફરતું ફરતું બધું થાય. પાછું જુદા જુદા અંગ હોય, કોઈને સેવાનું અંગ હોય, કોઈને કથા વાર્તાનું અંગ હોય, કોઈને એવું બધું જુદા જુદા અંગ હોય. એ પ્રમાણે હવને પોષણ મળી રહે. એટલે જ આ ભક્તિ માર્ગ છે અને એને લઈને આપણને આ બધું પોષણ થાય. અને આ પ્રવૃત્તિ કરતે કરતે આ જો છે કે કથા વાર્તા અને ભજન થાય એટલું સાચું. નિવૃત્તિ પકડીને કોઈ ભજન ભક્તિ કરે એવો નથી. પેલા જીવબા લાડુબાની ને રેબલ ખાતર છે. રેબલ ખાતર કે જીવબા અત્યારે આપણે આ છે કે ઠાકોર દ્વારો કરો દરબારમાં ગઢપણમાં ભગવાન ભજીએ છે. હવે ગઢપણમાં ભગવાન ભજીએ અત્યારે આ ગામની અંદર ઘરડા ઘણા છે પણ કેટલા ભગવાન ભજે છે જોઈ.
હા નાશ મળ્યો કાઢી લીધેલો હાથે વિકાય છોકરાઓનું કામ ઉપાડી લીધું હોય ને ડોહલા નવરા હોય, ગામની પાછળ મંદિર ગામમાં હોય, ગામ વચ્ચે તો મંદિરમાં જઈ માળા ફેરવી ભગવાનનું સમૃદ્ધિ ભજન ન કરે અને ધોળા ચૌકે બેહે અને આખા મલકની વાતો કરે. ફલાણા નામ છે, ફલાણાનું ઘર ભાગ્યું, ફલાણાના ખેતરમાં ઉગેલો જન, આમ આખા મલકની વાતો કરે. પણ કોઈ સાથે કોઈ ભગવાન ભજવાતો ક્યાંય દેખાતો નહીં. ગામમાં મંદિરો ગામો ગામ છે, પણ ગામ મંદિરમાં જઈને જુઓ કોઈ ના હોય, તો બેઠા હોય ડોહલા નવરા અને ગામની નિંદા કરતા હોય, મલક ભોય ભરતા હોય. એમ છે આ જીવનો સ્વભાવ છે. આ પેલા શિવરાજભાઈ ની વાત કરી બોટાદથી ગઢડે જતા તો એ વખતમાં ગઢડા ને બોટાદ જવું એ 5-7 ગૌ થાય, 7-8 ગૌ, એના તો હિસાબ નહીં. બે જોજે ગઢડા અને બોટાદ 2 જોજે થાય. અત્યારે લાંબુ કરીને 24 કિલોમીટર, ઓહો એટલું બધું કેમ હલાય એમ લાંબુ કરી, પણ 2 જ હાથ જોજે. હવે એમાં હાલીને જતા એ વખતે કઈ મોટરો કે ગાડીઓ કે એસટીઓ કેવું કઈ બહુ કરે ને અવસ્થા વાળા હોય જવું હોય તો ગાડું જોડાવે. કોઈ ખેડૂત કે પોતાના ગરાજ હોય ને એને ગાડું જોડાવે, ભાડે કરે. આવું બીજું તે ભગાશેઠના ભાઈ ને ગાય ગગડે ને શિવરાજભાઈ આવે. શિવરાજભાઈ હાથમાં માળા લઈને મહારાજની મૂર્તિ ઝાડીને માળા ફેરવતો જાય જાય પાછળ અને ભગા શેઠ અને એમના ભાઈ એ 2 રસ્તે ચડ્યા, ત્યાંથી જ ઉપાડી. આ ખેતરમાં આટલો વણ થશે, આ ખેતરમાં આટલી માંડવી થશે, આ ખેતરમાં આટલી જુવાર થશે, એમ કરતા ગજરાની ભાગો જાય. ત્યારે શિવલાલભાઈ બોલ્યા. શિવલાલભાઈ કહે કાકા આ તમે ખેતરના ખડતર કર્યા એમાં તમારા ઘેર યોગ્યના ગાડા કેટલા આવશે? તો કે સિવાય એ તો કોકના ખેતરમાં આપણા ઘેર યોગ્યના ગાડા ક્યાંથી આવે? તો પછી સારું પારકી પણ કરી અને આ ખડતર કરી. જો આમ માળા ફેરવી તો પંથી માળા ફેરવી મહારાજની સમૃદ્ધિ થઈ અને તમે આ સાથે લોકોના ખેતરની ખડતર કરીને ટાઈમ બગાડ્યો અને ટાઈમ ખોયો. આ જીવના સ્વભાવ, આ જીવની પ્રકૃતિ ભગવાન ના સંભાળે આ બધું સંભાળે એ રીતે એ મહારાજ આવી રીતે મહારાજે આ સત્સંગમાં આ જે સેવા ભક્તિ નો માર્ગ છે અને સેવા ભક્તિ નું અંગ હોય એને રહેવાય નહીં સેવા કર્યા વગર. અને સેવાનું અંગ ના હોય એને જરાક કહેવું પડે, સાંભળવું પડે, હાલો આ પ્રવૃત્તિમાં ભરો. તો એ છે. અત્યારે તો ભરત ન ભરત જાગા માણસ એટલે કોઈને કઈ દખલ નહીં કશું છે નહીં. અને પહેલા તો આવું હતું, ચાલુ જેમ પણ જમવા કરવું જ પડે, છૂટકો જ નહીં. આરતીમાં જવું પડે, કામ કરતા કરતા આરતી પડી લઈને જવું પડે. પૂજારી એક હોય ને ત્રણ ખંડ હોય, હવે ક્યાં જાય? તો ના જાય તો એમ બીજી એકલે આરતી કરી એમ. તો એ મહારાજ કહે છે શું કહે છે? જો હવે મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી શું કહે છે કે જે પ્રવૃત્તિ કરે છે અને કોઈને કહેવું સાંભળવું પડે છે છતાં પણ એ શ્રેષ્ઠ છે. કારણ કે એ પ્રવૃત્તિ કર્યા વગર તો તે આ કામ હાલે નહીં. તો શું કહે જુઓ. અને નિવૃત્તિ કોઈને દુખવતો નથી, ભગવાનની તથા સંતની સેવા થતી નથી, તેને અસમર્થ સરખો જાણો. થયું અસમર્થ કીધો ત્યાં અજમાની અસમર્થ મહારાજ પછી ત્યાં અજમાની ના કહેવાય, કોકને ખોટું લાગે. પણ અસમર્થ કીધો ના મારું છે એમ બનાવવું હોય, એનું છોકરું હોય પણ ઘરનું બનાવવું હોય, આટલી વાતચીત જેવી વસ્તુ હોય, આ તો મારી છે એમ કરીને ઘર ભેગી કરે મારો છોકરો, પણ લેવા ના ભેગી જેમ કહીને એટલું આપણે ના મતલબ બંધાણો હોય. એટલે આપણે છે એની પરવા ના હોય, પલટતું હોય, બગડતું હોય, ઊંડાતું હોય, પણ એ છે આપણા માથે હોય ના હોય તો જો પોતાનું મનાણું હોય તો આપણે એની શેષણ મેલાવડાવી વ્યવસ્થા થાય. આમ પેલું છે વ્યવસ્થા ન થાય પેલું પડે રખડે પછી ગમે તે ઉપાડી જાય, કોઈ બગડે કઈ. એટલે એ છે આની અંદર પોતાનું બનાવવું જોઈએ. મહારાજે ગુણાજી સ્વામી આ પ્રકારના મનુષ્ય લખ્યા કે ગાડિયા જેવાન, હાથી જેવાન, મહેમાન જેવાન, દીકરા જેવાન, આવા બધા લખ્યા. એમાં
ઘર ધણી જેવા લખે એક ઘર ધણી જેવા એક લખ્યા, બીજા 7 પ્રકારના આવે લખે. હાથી હોય 12 મહિના થાય એટલે રાખ્યું લાગે, અને દાડીઓ હોય તો હાજર આમ તો શું હોય આમ જોયે કેટલો દાડો જોયે તો આમ ગમે તેટલું થાય એની પરવા નહીં. અને મહેમાન હોય એને કઈ ચિંતા નહીં, આવીને ખાટલો ઘરની બેઠા. દીકરા જેવા હોય એ રીતે પણ ઘર ધણી હોય એને ચિંતા પિત્તર એને મમત્વ રહે, બગડતું જતું મારું મનાય. એટલે આ રીતે દરેકના જીવમાં મહિમા હોય અને ભક્તિભાવ હોય નક્કી હોય તો સ્વામી કહેતા જોગી બાપા છે આ નવ ખુલે છે, આ બધું સેવા કરાવશે હરિભક્તને. આ નક્ષના આંગણા કરી લીધા, નક્ષ ગઈ ગયા આંગળીઓના સેવા હરિભક્તને કરી રાજી કરી અને એમના પાસેથી આ સેવા કરાવવી એ થશે એમની નથી થતી. હરિભક્ત કેટલું રાખવું પડે છે, કેટલું હાચવવું પડે છે ત્યારે થાય. પછી આપણે જે ના હાચવીએ તો સેવા આપણી સેવા જ ગઈ. અને હાચવીને સેવા કરીએ અને એમાં જે જાપરી કરીએ તો એ સેવાની અસેવા થાય, તો એ ભક્તિની. એ મહારાજ એનો વિચાર કરવાનો. સેવા તો જે પોતાનું મનાય એટલી એની ભક્તિ, એટલી એની સેવા. હા મહારાજ શું કહે જે સેવા કરાવે છે શ્રેષ્ઠ છે, શું કહે જો હા ભક્તિ વાળો કહીએ, તેલ ચાકરી કરે એને ભક્તિ વાળો કહીએ. હાચું. હા. અને જે ભક્તિ વાળો છે હા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે ઉત્તર ઠીક કર્યો. હા ઉત્તર મહારાજ તમે ઠીક કર્યો એમ રાજી છે મહારાજ ને પસંદ થયા. અને આપણે આ ભક્તો જે સેવા કરે છે, ભક્તોને આ બધા સંતો ભક્તો આ સેવા કરે છે એમાં બધા કોક જ હોય મારે જેવું કે હાજી માની તો, બાકીના સેવા ભાવે બધા બહુ છે. બધી સેવા કર્યા કરો, સેવા વાઘા કરવા તો ચોથી પડ્યા તો 1 કલાકમાં કર્યા, દાડિયા કર્યા 3 દાડી એવો વાઘા થાય. અને પછી આ 5-7 ગલે અને રમત રોજિયા કરીને 3 દાડા કરો અને એટલે એ સેવા થઈ ગઈ ને શરીરને ઉઠો 2 રોટલો સારો ખાયો કરી ગરીબ તો પરસેવો વર્યો હોય પણ પછી રોટલા એ બપોરે એવા મીઠા લાગે હાથ જેવા અને પચી જાય. પછી ગેસ ના થાય, એસિડિટી મટી જાય. હા એસિડિટી એવી રીતે આ સેવા આવશે તો આખેથી બધી સાફ સુથરી રહેશે અને સરળતાથી મંદિરની વ્યવસ્થા ચાલે. એ ભક્તિભાવ કહેવાય, મમત્વ પોતાનું મનાનું કહેવાય. એવી રીતે આ લુગડામાં પણ એવું રાખવું, લુગડામાં હાથવું બહુ. લુગડાને બહુ ઉજરા કરવામાં બાકી 6 મહિનામાં તોડી નાખે. આ લુગડા 2 વર્ષે ન તૂટે એવા માદર પાક છે, હાથીની જેવા હો, પણ એવા બાફે ને જરાક જો નાલું થાય તો બાફે અને બાફે પાછા હુકવે કે ધારો તૂટી જાય. 6 મહિના થતા ખોટા કાઢી નાખો એના. હા 2 વર્ષે આ તૂટે ને એવા માદર પાક હાથ આ એ હાથું. કારણ કે એની મોંઘવારી જોઈએ અને સ્વામી કેમ લાવે તાકા એ આપણે વિચાર કરીએ તો આપણે ઘેર કેમ હાચીએ. ઘેર છે અમારે લુગડું હોય ને કટી, એ કટીને ટીકડા દીધામાં એનું મૂળ લુગડું ના રહે તોય કાઢે નહીં. અને અહીં જરાક થકે ફૂટ ગઈ હોય, ક્યાંક વારે ભરીને ફૂટ ગઈ હોય તો એ મને ઉતરી જાય, તો એ શું કરવું અને આગા પાછા કઈ તોડી નાખે તને મને. અને નવું લાવો તૂટી ગયું. એટલે ભાઈ આ તૂટ્યું ના કહેવાય. તૂટ્યું ત્યારે કહેવાય કે ગહીને આખું થઈ જાય ત્યારે તૂટ્યું કહેવાય. પણ આ તો બેઠક જેવું હોય પણ જરાક વારાની ફૂટ આવી તો એ તૂટી, એ તૂટ્યું ના કહેવાય. એ પછી આપણે વિચાર કરીને ઘરના ગોળી સ્વામી છે પેલા સાથે વાંચો હોય જાય, વાંચોને આપણે અહીં કપડા છે અને આરતી ના હવે એ વાંચોના કટકા ભેગા થયા તો સર્જાય. અરે આ કોને ભડકો કર્યો? એ તો હું ઘોડો કે તારે કે સ્વામી કે વગણ વીંગણાયેલો કોણ છે? આ ભડકો કર્યો વગણ વીંગણાયેલો સમજો છો? પેલા બોતી હોય જોડા કરે છે ને એનો ખાસ રીંગણો હોય છે, રીંગણો એને ટીચિંગ 5 કરે અને સોલ કાઢી નાખે એને રીંગણો કહેવાય.
એટલે એના એ રીંગણા વગર રીંગણા કોણ શકે? એ તો કે ઉભો ત્યાં શું કર્યું કે આ વાંચોના કટકા ભેગા છે, ભડકો કર્યો કે તારા ઘરે આમ કરે કે ના ના સ્વામી, મારા ઘર તો વાત પૂરી થઈ જાય ત્યારે બીજી વાત મેળવાની, અને એ વાત હરતી હરતી પૂરી થાય ત્યારે બીજી બદલવાની, ત્યાં સુધી 3 દાડા ચાલે તો એની વાત, બીજી નહીં. હા, તો આ કેમ આ ભડકો કર્યો? ત્યારે આવું જીવનો સ્વભાવ. અને પેલી ભક્તિ વાળો હોય ને ભગવાનના વચનમાં જળપણે ન હોય ને તેને વિશે અલ્પસર્ગો દોષ દેખાય. ભગવાનના વચનમાં પાછળ મનધારી આ કઈ સેવા નથી, મનધારી કઈ નથી. આ કઈ મોટપ લેવા માન લેવા સારું નથી. આ તો સેવક સ્વામીને રાજી કરવા, આ મહારાજને રાજી કરવા, અને સ્વામીને રાજી કરવા માટે આ ભક્તિ ભાવથી આ કરીએ આપણે. આ કઈ આપણે માન સારું, કોઈ વખાણ સારું કે કોઈ વાહ વાહ કરે એમ સારું નથી કરતા આપણે, અથવા કઈ એના ફાયર વર્તન નથી. આપણે આ ભક્તિ સેવા કરીએ એમાં કઈ આપણે લેવા સારું નથી કરતા. કેવળ સ્વામીને રાજી કરવા. પ્રમુખ સ્વામીની શું રૂચિ છે એ જેમ છે કે એ જ આપણી આ ધ્યાન, કારણ આપેલું જેમ રામચંદ્રજી ભગવાન હતા અને પછી 1800 થઈને વાંદરાનું ત્યાં આવ્યું લંકાની ફાજ બાંધવા, ત્યારે માણસ કોઈ નથી, બધી આ સેના જ હતી, અને ભગવાને એના પાસેથી આ લંકાની જીત કરી, વાનર સેનાથી જીત કરી જો, અને લંકાનું બધું કર્યું છે ગમને. હવે એ છે કે એમાં એ બધા આ વાનર જાતિ એ વખતમાં નર નીલ અને એ મોટા છે વાનર જેવા પણ મનુષ્ય જેવા કર્યું છે, બુદ્ધિ હોય એવા, અને જાત વાનર કહેવાય પણ હોય પછી માણસ જેવું કામ કર્યું. હવે એ પછી કામ કરાયું એ નિષ્કુળાન સ્વામી લખ્યું પાછું કે રામનું કામ કર્યું કપીએ લાવી પથ્થર બાંધી પાદ, અવર ઉપાય અદા કરી રામજી રીઝવવા કાજ. બધા ઉપર પડ્યા, આપણી ધ્યાન ને માનસી ને મહારાજ એ બધું પડી ગયેલું, અને આ છે કે કામ કર્યું પાદ બાંધવામાં. એક ધ્યાન, એક ધારણા, એક જપ તપ ને તીરથ, એક અષ્ટાંગ યોગ સાધન જે આવ્યા પ્રગટ અને અરથ. જો એક અષ્ટાંગ યોગ સાધી લેજો. એમ છે કે અત્યારે પણ આ સ્વામી યુક્તિ છે, અત્યારના પુરુષોત્તમ આત્મા પરમાત્મા ગુણાતીત સ્વામી મહારાજ બ્રહ્મ પરબ્રહ્મની ઉપાસના પ્રવર્તાવી, અને આવા ગુણાતીત પુરુષ સ્વામી જેવા હતા પુરુષ એનો જોગ, એનો સમાગમમાં લોકોને છે કે મહિમા કરીને દોડવા, અને અક્ષર પુરુષોત્તમનું આત્માનું જ્ઞાન આપવું, અને એના જીવનું મોક્ષ થાય, કલ્યાણ થાય. અને મહારાજ એક જીવને ભગવાનના માર્ગે ચડાવે અને એક જીવને છે તે જીવનું કલ્યાણ મોક્ષ થાય, તો એ બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય છે. કારણ કે અનંત વાર 184માં જન્મ મરે એ હત્યા છોડી જવાય, અને એ છે કે એવા ત્રાસમાંથી એને મુક્ત કર્યો માટે એ બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય. અને એક જીવને ભગવાનના માર્ગમાંથી પાડીને અધોગતિના માર્ગે ચડાવે તો એને બ્રહ્માંડ ભાગ્યાનું પાપ લાગે. કારણ કે અનંત વાર આ 84માં જન્મ મરે એ આત્મા હત્યા થોડી કહેવાય. એમ માટે આત્મા આત્માનો મિત્ર છે અને આત્મા આત્માનો શત્રુ. આત્માની એક એવી રીતે મહારાજ છે આ ભક્તિ માર્ગ છે, અને આ કાર્ય કરવાનું એમાં છે કે એક હાથે ન થાય એના માટે આપણી જે છે કે ભક્તિભાવ અને સ્વામી રાજી કરવાનું કામ કે માળા કરો અને આ પથરા કરો. એ પથરે મણકો છે, અને પથરે પૂરા ફેરવીને પૂરેપૂરો મણકો સ્વામિનારાયણ ગુણાતી સ્વામીએ એક કિલો ભર્યો તો ભરવા છે ખેતરમાંથી આ નીણનું ભરો, પછી કહે તારે આ પૂરે સ્વામિનારાયણનું ભજન કરવું, પૂરો નાખવાનું સ્વામિનારાયણ એ ભરો તો ભર્યા ત્યાં મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર છે. આમ મૂર્તિ આપી દે ભગવાન. એક જણ એક સાધુ સંકલ્પ બહુ થાય, વાસના અને સંકલ્પ બહુ થાય, સ્વામી કે આ ઉપર ધાબો નાખ, ઉપર લીપણ નાખ, એને લીપણ નાખ જ્યાં મહારાજની મૂર્તિ લીપણ નાખ, એ ઉપર ધાબો નાખે લીપણ કરે અને મહારાજના અંબાતા જાય, સંકલ્પ કાઢી નાખે ગુણાતી કરે. એમ ક્રિયામાં ભક્તિમાં સેવામાં મોટા પુરુષ આપણને મૂર્તિ આપી દે,
અને શાંતિ કરી દે, શિક્ષા કરી દે, સંકલ્પ કાઢી નાખે. મારા લઈને બેહો તો જ પછી સંકલ્પ કાઢે એવું કાંઈ નહીં. એ મોટા પુરુષની કૃપા દ્રષ્ટિ. અત્યારે એમને શું ખરાબું છે, એમને શું એમાં સમા રાજીપો છે, એ રુચિ જાણવી જોઈએ. જે સમયે જે ભગવાનના અવતાર હોય, જેમ પરશુરામના વખતમાં પરશુરામ કે મારે આ ક્ષત્રિયોનું ઉદ્ધત છે કે ક્ષત્રિયોનું મારે નાશ થવો અને એમાં જે ભળે અને એનું મારે કલ્યાણ કરવું. પછી કોઈ ધણીનો ધણી ખરો તો એમ કે જેમ સાથે રામચંદ્ર ભગવાનનો પાજમાં કામ આવે એ ન મોકલે. કૃષ્ણ ભગવાને વળી પછી આ છે કે એમાં જે કામ કૃષ્ણ ભગવાનની રૂચિમાં ભર્યા, પેલો ગોરધન પડ્યો એમાં ભર્યા, એ ભક્ત લખી જાય અને એનું કલ્યાણ કરે. અને તા છે કે જે છે કે પિતા ઉભા રહીને જોયા કરી એ છે કે પેલા ભરવા લખા અને બધી જેઠું પાડવા સારું ને દ્રોહ કર્યો, હિંસા કરી અને પીંગળાણા એને શું લખાણા. એટલે જે સમયે ભગવાન હોય પ્રગટ કે સત્પુરુષ અને એમને જે કાર્ય આનંદના કલ્યાણ સારું કરવું હોય એની રુચિમાં એ કાર્યમાં આપણે સાથે ટેકો અડાડીએ, જો અડાડીએ એટલે આપણે ભક્ત અને એ આપણી ભક્તિ અને એમાં ભગવાનનો મોટા ગુનો રાજીપો. એટલા માટે છે કે આ બધી સેવા એ ભક્તિ સમજીને અને આપણે કરી અને એકબીજાની ઈચ્છા કે એકબીજાનો દ્રોહ કે એકબીજાનો છે કે વાદ ન લે, ખટખટ ન કરે, એમની મોગા મોઢે આપણે સેવા કરવી અને રૂચિવાળા હોય એને સેવા કરવા પહેલું એ કરવું, કેવું કરવું તો શું કહે જો. અને અર્થ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. એ મોટી ખોટ છે. શરીરની પ્રકૃતિ સ્વભાવ હોય એને કહીને જે આપણે અવગુણ અભાવ લેવો એ આપણામાં મોટી ખોટ છે એમ છે. એવી રીતે દોષ જીવે ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણ માટે જે કર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ દેખાય ખરી. એ નહીં ખોટ દેખાય. લો, દોષના જોનારાને ભગવાને આનંદજીના કલ્યાણ સારું આ કાર્ય કરે, આમાં કાર્ય કરે એમ ક્યાં આ તો બધું આવે. આમાં તો મારું તારું પારકું પોતાનું અહમ મમત્વ બધું આવે. તો એ છે કે આ એમાં મનુષ્ય ભાવ લે તો એના અધોગતિ થાય ને. ગુણાતી સ્વામી પેલા છે કે ભરોસા લઈ જાય ને પેલા વેરાય ખાર વેરાય તે સ્વામી જાણી જાય. અરે સ્વામી તમારા રૂવાટ આનંદ કોટી બ્રહ્માંડ ઉઠતા ફરે ના તૈણા હારું શું વર્ષા ફરે વ્યાયામ ત્યાંના રહે ને એમ કે અને સ્વામી હજી પેલા લઈ જાય. એ સ્વામીનો ભક્તિભાવ મમત્વ કહેવાય, પોતા પણ બનાવ. પેલા છે કે બાજરી હાલવા જાય ત્યારે મારી અવગુણ લેનારા શું છે લો જો લોક કેવો છે, કોક જાણે વધારે આપી દે છે, સ્વામી જાતે બાજરી આપવા જાય ઘોરણ સંધિ એમ પણ લે. એમ પણ મને ભાવ પર છે. તો પેલા બરજ્યા આવતો મોડું છું તો સ્વામી ચિંતા કરે કે આ બધો ગયા ક્યાં, કેમ હજુ આવ્યા નહીં, મંદિરના બરજ્યા ખેતરમાંથી કેમ આવ્યા નહીં. તો બીજા પેલાને એમ છું અરે સ્વામી આ તમારે અક્ષર બ્રહ્માંડ ઉઠતા ફરે ના બરજ્યા સારું શું ચિંતા ના કરો આમ છે. આમ મને ભાવ એટલે આ બધું એવું એટલે સ્વામીને છે કે મોટા પુરુષને જો આ મમત્વ ના હોય શાસ્ત્રી મહારાજને જોયું હોય તો ખબર પડે. અચ્છાભાઈને પૂછો ઘોડા ગાડી કરીને એક આનો વધારે આખો પાછો હોય એક આના સારું તો કચલો કરે અને 50 માણસ ભેગું કરે. 50 માણસ ભેગું થાય ત્યાં શું છે બાવાની એક આના સારું ના તો બોટાથી જોડીઓ ઘોડા ગાડી વાળા ગયા હોય સ્વામી કે રૂપિયા આપીએ એ લોકો ના હજી લો હવે નથી જવું હાલો ભાણિયા લઈને તે કઈ હાથ ધોવા હાથ મારી બોટાદથી અહીં ખબર જોડીઓ ભરાઈને હાંચતા આવે છે એ ચારાના સારું હવે આવો મમદ આવું કરેલું છે. અને એવું કદી આપણને કરાવવા જાય તો આપણે ચોટી ઉભી થાય કે ન થાય તો એટલા માટે છે માટે એ છે કે આવી રીતે મોટા પુરુષે દાખલો મહત્વનું સૂચન કર્યું છે સારા છે. તો એ છે કે એ વખતે અત્યારે શું બધું છૂટું થઈ ગયું એટલે શું કહે અત્યારે આ જાહોદવાળી વધી ગઈ પણ એ વખતે તો એક પૈસાનું પત્તું છે કે મોંઘું થઈ પડતું. એક પૈસાનું પત્તું લખવું હોય તો કેમ લખવું એ વિચારે. એ વખતે પૈસો ગાડાના પૈડા જેવો હતો રૂપિયો અને અત્યારે રૂપિયાની સત થઈ ગઈ લક્ષ્મીજી રમવાની પૈસાનો હિસાબ નહીં. એ વખતે
100 બહે હાલે તો એમ થાય 2 લાખ હાલ્યા. એટલે સમયની વાત. તો શું કહેજો મારા? અને અતિ મોટા ભગવાનના ભક્તો હોય તેમાં પણ ખોટ દેખાય ખરી. મોટા ભગવાનના ભક્તો હોય, ભગવાન તો મહારાજ આ કાર્ય કરવા, એમાં મોટા પુરુષ શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ પણ આ કાર્ય કરવા આવ્યા. આપણે જોગી મહારાજને કેવું લાગતું, ગોંડલમાં શાસ્ત્રી મહારાજ મૂક્યું, જાઓ ગોંડલમાં તમે મહંત, અને હવે તમારે ગોંડલનું ધ્યાન રાખવું. તે જોગી બાપાએ ગોંડલના મમતભાઈ માટે દાહોદ ગલાલી કરી દીધી. સાધુ જોઈ માગવા જવું ન પડે. 2-5 લાખની બેઠી આવક, મકાનના ભાડાની ને બધી વ્યાજની ને આવ્યા કરે. હવે કઈ હારી લઈ જાય, પણ આપણે સારું કરે, પણ તોય આપણે મને ભાવ આવે. આ સ્વામી બધું ગોંડલ ભેગું કરે છે, બીજા મંદિરમાં કઈ આપતા નહીં, કઈ જોતા નહીં એમ બોલે. પણ એ છે કે એમને આ વાહન લઈ જવા સારું કરતા હોય, આપણે સારું કરી દો. અત્યારે બધી આપણા પ્રમુખ સ્વામીને જેમ કરવું હોય, જ્યાં વાપરવું જે કરવું એ કરે છે. એમાં કાંઈ છે કે રહી ના ગયા સ્વામી. પણ એવું કહું છું, એમ મનુષ્ય ભાવ આપણે રહી જાય તો શું કહે જુઓ. અને તે દોષને જોનારે ખોટ કાઢી તેને કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં. મનુષ્ય આપણે ખોટ કાઢી કે આ મોટા પુરુષ આમ તેમ કરે, આમ તેમ કરે, એ ખોટ કાઢી એટલે કઈ કલ્યાણના કર્તવ્ય મોક્ષનો અવતાર મટી ગયા. 2 જણા એવા કોઈ નીકળે અવગુણો ભાવ કરનારા, જો કરનારા, વિચાર કરનારા, તો કઈ મોક્ષ તો મટી જાય. એ રીતે આ છે આસુરી માયા હોય છે, કેટલો દ્રોહ કરે. શ્રીજી મહારાજના વખતમાં એવા હતા, ગુણાજી સ્વામીના વખતમાં હતું, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજના વખતમાં આ જ બધી આ કેટલું મોટા સાપો કાઢે લખી કે આમ આવા છે, કેવા છે. તો એ સુરજ સ્વામી ધૂળ ઉડાડે, એને તો કઈ ઝાંખક આવતી નથી. અને સત્સંગ ઉઠતો વધારે વધતો જાય, અને વધારે જલ્દી થતી જાય. પણ છે કે જીવ પોતાના સ્વભાવ પ્રમાણે આસુરી ભાવ વાળા જીવ હોય તે આસુરી ભાવ ભજવે, પણ એને કરીને કઈ ખોટ આવે નહીં. મોટા પુરુષનું પાછું ન પડે, પણ પહેલો જીવ હતો ઘટી જાય. આવા દ્રોહ કરી એમ તો શું કહે જુઓ. એ તો કલ્યાણકારી છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું કીધે. જેમ શિશુપાલ એમ જ છે. તો જે પાંડવ તો વર્ણશંકર છે. પાંડવ નું વર્ણશંકર છે તો શિશુપાલ. 5 જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે. અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે. જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાટલો માર્યો અને મધના કુડા ઉઠેલા. તેને કરીને એને મધુસૂદન કહે છે, પણ એને કઈ મધુના ને દૈત્ય માર્યો નથી. ને વર્ણશંકર એવા એ પાંડવ તેને પૂજ્યો, તેને કરીને ભગવાન થયો. એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્ત નો અવગુણ આસુરી બુદ્ધિ વાળો શિશુપાલ તેને લીધો. પણ ભગવાનના ભક્ત હતા તે એવો અવગુણ કઈ ન લીધો. માટે એવી જાતિઓ જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિ વાળો જાણો. અને આસુરી બુદ્ધિ વાળો આવી રીતે જે બધી ભાવ પતે ભગવાન કે મોટા પુરુષમાં, એને આસુરી બુદ્ધિ છે. એટલે એને અવરું છે, એને હવરું કાર્ય એને હશે કે હજારો લાખો માણસના કલ્યાણના હારે આટલો દાખલો કરે છે, હમું ન જોઈએ. અને આ હમું જોઈએ પાછો મમત્વ તો. એટલે આ જીવને એવું છે. એટલે મારે જે ભગવાન ને મોટા પુરુષ મોટા પુરુષ હોય એની મોટપ શું છે તો આ પદાર્થ કરી રીતે વિદ્યા એ કરી મોટપ નથી. પણ આ છે કે આ ઉપાસના પ્રવર્તા એ ગુણાતી સ્વામી લખે કે જેના દ્વારે વધારે છે કે ભગવાનની ઉપાસના પ્રવર્તે એ સત્સંગમાં મોટા એને લખે. તો શું કહેવાનું? ત્યારે ફરીને મુનિએ પૂછ્યું છે જે મહારાજ મોટા જે પ્રભુના ભક્ત હોય એનો તો અવગુણ આવે નહીં. મોટા ભગવાનના ભક્ત હોય એનો તો અવગુણ આવે નહીં, પણ બરોબરિયાનો સાધારણનો મનુષ્ય ભાવ આવે તો હવે મહારાજ શું સમજાવે જો સાંભળો. પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ તમે સમજો છો તેમ નાના મોટા નથી. તમે સમજો છો એમ નાના મોટા નથી. તમે મોટા સમજો છો છે ને કે ગ્રસ્ત હોય તો મોટા પૈસા વાળા હોય, મોટર વાળા હોય, એના વાહે આપણે ગાંડા વધેલા થઈ ગયું.
એટલે આખાની વાત કરી. આખો હતો ને બાબુભાઈ અહીંયા આવે તો આંચોવાના કહીએ, અને સામાન્ય કોઈ હરિભક્ત આવે તો સાંભળી ના જોઈએ. તો બાબુભાઈ જેવા મોટા લખોપતિ છે કે કંઈક આપી દેશે આપણને, એવી લાલચની સેવા કરે એમાં ખોટ છે. એટલે મહારાજ આપણને છે કે આવી રીતે પેલો આખો હતો કે જૂનો હરિભક્ત, જૂના બચારા સાધારણ જીવ અને તે લુગડા એવા કે જ્યાં હવેલી દર્શન કરવા તે ના કહેવા દીધા અને દર્શન ના થવા દીધા. બીજા દાડે છે કે ખાતરનો પડો અને એ હાર ને એવું લઈને આવ્યા ઉપરનો ભેટ. તો અસો ના કરવામાં તારા આખા ભગત છે આને કરો અસો આના કાલ હું આવ્યો તો કોઈ પૂછ્યું નહીં, તો આને લઈને પૂછો એમ સુધી વાત કરી. એમ સુધી મહારાજ આ કહે કે આવી રીતે તમે સમજો કે એમને મોટપ નથી. મોટા હરિભક્ત કઈ પૈસા વાળા હોય ને મોટર વાળા હોય ને ધનવાન હોય ને એ મોટપ નથી. અથવા ત્યાગી હોય ને પછી બહુ વિદ્વાન હોય ને બહુ સેવા હોય ને બહુ પદાર્થો હોય ને કઈ અધિકાર સત્તા હોય ને એને કહીને મોટા સગે સત્તાધીશ હોય. આ તો મહંત છે, કોઠારી છે, ભંડારી છે, આવી રીતે એ પ્રકારની કોઈ જાતની મોટપ આ નથી. મોટપ છે ને લઈને છે એ બતાવે છે. શું કહે મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને થયું? હા, તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તલે કરીને છે. થયું? મોટપ શેની થાય? એક તો પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય અને એમનો આશરો અને એમની આજ્ઞા, એમની અનુવર્તી આજ્ઞા કેટલી ફરક છે વચન ભૂલી છે. એમાં જરાય શંકા નહીં, સંશય નહીં, અને જેમ તેમ કરે. આપણને કે ગોઠતું હોય ન ગોઠતું હોય, ફાવતું ન ફાવતું હોય, પણ જે આજ્ઞા એ કરીને જે કાર્ય કરે એમાં એમનો સાથ અને એ કાર્યમાં એ ફળ. એટલે કે એ કાર્ય કે જુનાગઢમાં નતા જતા સંતો તો અને ધોરેરામ નતા જતા, કે મહારાજે મોકલ્યા તો છે કે મહારાજનો રાજીપો છે. એમાં આપણે ભાગ રહે નતા કોઈ જતા. જ્ઞાન સ્વામી ઉપાડ્યું કે જોગી બાપા બહુ રાજી થઈ ગયા. અને કે જ્ઞાન સ્વામી અત્યારે કેવું સેવા કરે, ગોંડલ ભાદરાની સેવા મેલી અત્યારે ગોંડલના માન થઈ ગયા, ગોંડલના કોઠાઈ થઈ ગયા. એટલે સ્વામીનો જોગી બાપાનો રાજપો અત્યારે પ્રમુખ સ્વામીનો પણ રાજ્ય સદૈવા ખરો અને સેવા ભાવી તો સ્વામીનો રાજપો એમ મહારાજ આજ્ઞા અને ઉપાસના. એટલે ઉપાસના કરીને એમનો મહિમા સમજ કરીને અને એમની આજ્ઞા પાળે કરીને જેવા તેવા હોય તો મોટા જો સવરી ગુજરી જેવા મોટા, રોહિદાસ સમાજ જેવા મોટા, અને પેલા છે મોટા છે ધનવાન હોય ને પૈસા લાખો રૂપિયાની સેવા કરતા એની મોટી નથી કરતી. તો આજ્ઞામાં ઉપાસના ઠેકાણું ના હોય પછી સેવા કરી હોય એ તો કરે. પણ મોટપ મહારાજ કે આવી કે આજ્ઞા ઉપાસના હોય ને જેવો તેવો હોય તો મહારાજ એમને ગમે છે. 11 લોકા બાક્યા આ હૃદયની ભક્તિના. આજ્ઞા ઉપાસના હોય એને જેવો તેવો ગમે, કાળ કણવાય એના ઉપર હુકમ નહીં, અને બધા મહારાજ લોકા બાક્યા. પછી શું કહે છે? અને એ જવાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહાર કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. થયું? વ્યવહારે કરીને ગમે તેટલા મોટા હોય પણ આજ્ઞાન ઉપાસનાનો ફેર હોય તે નાનો. અને આ રાજીપો ભગવાનનો મોટો શનિ છે કે મહારાજ છે કે આ રીતે નિયમ રીતે પક્ષ છે એ મોટા હરિભક્ત નિયમ પાડતા હોય સત્સંગના, નિશ્ચય હોય ભગવાનનો સ્વરૂપ અને સત્સંગનો પક્ષ, સત્સંગનો મમત્વ હોય. એને હા બચ્ચા કોઈ સત્સંગનું ઘાસું કે વાંકું શું કે આગુ પાછું કરી ન શકે, એ સત્ય પક્ષ કહેવાય. તો આ રીતે નિર્નિશ્ચિત પક્ષ એ પાકા આવી શકે. એ પાકાના રચન આખા સ્વર્ગનું નામ લખ્યું મહારાજે. પંચવટમાં કાંઈ ખોટ ના હોય, ગમે તેવા વચનના ભોયરામ લીધું. એનું ગમતું કઈ અમારા ગમતા પર બતાવીએ તો પણ લેસ માત્ર જાય નહીં. એના ઉપર વગર કર્યું અમારે થાય છે. આ મોટપ છે. આ જાતની જે મોટપ છે એને તમે આપણે ઓળખીએ નહીં અને એનો અપરાધ થઈ જાય, એનો દ્રોહ થઈ જાય, એને માનું માટે છે ને પણ સેવા કેમ ના કરે?
પણ આ તમે ઓળખો છો, સમજો છો? અવસ્થાવાળા છે, વળી મહારાજના મળેલા છે, વળી મહારાજની સ્વામીની રાજીપો છે, અને એના સાથે વાહન ઉઠાવાળા તો એમ તો પછી હવે નહીં ઉઠાવો, ખબર નહીં જેવા તેવા એમ છે કે મહારાજ તો ખબર ના હોય અને પછી આવી રીતે અસેવા થઈ જાય. એટલા માટે આ સ્વામી કે મોટપ સદી છે આજ્ઞાન ઉપાસનાની. આજ્ઞાન ઉપાસના દસ પાડતા હોય અને જેવા તેવા સાધારણ હોય તો એ મોટા, અને આમ લોક વ્યવહારે જગતમાં મોટા કહેવાતા હોય પણ આજ્ઞા ઉપાસના ફેર હોય એ નાના. શું કહે છે? અને પ્રથમ કઈ એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્ત ને વિશે છે. એટલે થયું આવી મોટપ સાચી છે કે મહારાજની આસ્થો છે, મહારાજના વિશે એક સંનિષ્ઠા છે, મહિમા છે, અને મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે છે એટલે એને ક્યાં મોટપ છે. પછી વચમાં ના વધતો એ માની લે જો આ બધાને આપણે મોટપ કીધા એટલે આપણે મોટા. અરે કેમ કે આ જે સર્વ હરિભક્ત છે તે એમ સમજે છે સમજે છે કે અક્ષરાથી એવા જે ભગવાન પુરુષોત્તમ એ અમને પ્રત્યક્ષ મળ્યા છે એમ મહારાજને આવી રીતે માને છે, સમજે છે. હા, અને અમે કૃતાર્થ થયા છીએ, અમે કૃતાર્થ થઈ ગયા છે, અમને આ મહારાજ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એમ સમજે છે, મહિમા નિષ્ઠા. અને એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થતા, જો આજ્ઞામાં રહ્યા થતા પાછા એ ભગવાનની ભક્તિ કરે છે, એ ભગવાનની ભક્તિ આજ્ઞામાં રહીને કરે છે અને આવી રીતે મહિમા સમજે છે એ બધા મોટે રાખે. જો માટે એવા જે હરિભક્ત તેનો કઈ દેશ ઉગવ જોઈએ ને તેનો અવગુણ લેવો નહીં. જો થયું હવે આ બધા આપણે પ્રમુખ સ્વામી ના લાડીલા પ્રમુખ સ્વામી આજ્ઞા પાડે, પ્રમુખ સ્વામી વિશે એક આત્મ બુદ્ધિ ગુરુ ભક્તિ અને એમનો મહિમા અને એમની આજ્ઞા પ્રમાણે વર્તે છે તો બધા મોટે રાખજો, અને ન વધતો એના હાથે ખોટ થાય અને પાછો પડે. પણ છે બધા વર્તે છે બધા ગોઠે નાના મોટાનો ગુણ ના આવે પણ આ બધાનો ના આવે એમ કીધું. અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. થઈ ગુણ લેવાનો સ્વભાવ હોય, દ્રોહ નો સ્વભાવ હોય, ઈર્ષાનો સ્વભાવ હોય તો થોડો બુદ્ધિ બગડી જાય, આસુરી બુદ્ધિ થઈ જાય પછી એના સારું શું જાય જ નહીં. થઈ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ નું 31મું થયું. હા.